તરફ અમદાવાદમાં પણ ચાલ્યું બુલડોઝર। વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે મેઘાણીનગરમાં બે બુટલેગરના દબાણને દૂર કરાયા। ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી બાંધકામ કરવામાં આવ્યું હતું। આગામી દિવસમાં ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પરનું દબાણ દૂર કરાશે, તો સફલ 5ની તરફ જતા રસ્તા પર ગાર્ડનની સામેનું દબાણ દૂર કરાશે। નવસારીમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર। રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે। અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રે બુલડોઝર ફરી વળ્યું છે, તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓમાં આરોપી છે। ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સાથે પોલીસ ચોપડે નોંધાયેલા છે। અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી। વીમા કંપની પાસેથી રૂપિયા પડાવવા ઠગબાજોએ ખોલી વધુ એક બોગસ હોસ્પિટલ। અમદાવાદ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ હજુ ભૂલાયો નથી, ત્યાં મેડિક્લેમ પાસ કરાવવા માટે વધુ એક બોગસ હોસ્પિટલ ખુલ્લી હોવાનો પર્દાફાશ થયો છે। અમદાવાદ શહેરના નાના ચિલોડામાં વીમા કંપનીને લૂંટવા માટે ઠગબાજોએ 3 સ્ટાર નામની બોગસ હોસ્પિટલ ખોલી હતી। મેડિકલ માફિયાઓએ બોગસ સહી સિક્કા સાથેના બોગસ ડોક્ટર ઉભા કરી એએમસીના બોગસ સહી સિક્કાવાળું સર્ટિફિકેટ બનાવીને ગઠિયાએ દર્દી પાસેથી રૂપિયા પડાવ્યા હતા। વીમા કંપની પાસેથી 4 મેડિક્લેમ પાસ કરાવીને રૂપિયા 2 લાખ લઈ લીધા હતા અને આ અંગે વીમા કંપનીની શંકા જતા વીમા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે હોસ્પિટલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો હતો। ઉપરાંત ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો। આ અંગે વીમા કંપનીએ ગઠિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ભાડે દુકાનો રાખીને હોસ્પિટલ ચલાવતા હતા, ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખોટી હોસ્પિટલ ઊભી કરીને બોગસ સર્ટિફિકેટો બનાવ્યા હતા। તેમજ એએમસીનું સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવ્યું હતું, તેમજ ડોક્ટર પણ બોગસ હતો। દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની લાલચ આપતા હતા। અલગ અલગ ડોક્ટરના નંબરનો ઉપયોગ કરી મેડિક્લેમ પાસ કરાવતા હતા। નકલી સિક્કાઓ મારી સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હતું। આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ, ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે। ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને 3 સ્ટાર હોસ્પિટલ નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો। બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની દબાએ 5000 લીટર આથો જપ્ત, 2 આરોપીઓ ફરાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે। ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા। ભાણવડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા। ધ્રામણી નેસ વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારીના ઠેકાણેથી 3000 લીટર આથો મળી આવ્યો હતો। આ જ વિસ્તારમાં વજુ ગલ્લા રબારી પાસેથી 2000 લીટર આથો મળ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 1.25 લાખની કિંમતનો 5000 લીટર આથો જપ્ત કર્યો હતો। દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી। આ વિસ્તારમાં દેશી દારૂની નદીઓ વહી હતી।